હિન્દુત્વના મુદ્દે કામ કરતી ભાજપની સરકારમાં હવે મતભેદો, ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા સહિતના અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો એ હવે સામાન્ય બાબત બની ગઈ છે। પાટણ શહેરમાં ભાજપ જતી હોવાની ચર્ચા બહાર આવી છે અને એક મંદિર બાંધકામને લઈ અને પાટણ ભાજપ મીડિયા સેલના કન્વીનર અને ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સદસ્ય આમને સામને આવ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી મંદિરનો કેટલોક ભાગ ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા ધમપછાડા કરી રહ્યા છે, પણ તેમની રજૂઆત ખુદ ભાજપ ધ્યાને લેતું નથી। મારી ઉપરની જે બાલ્કની ઉજાડ થઈ ગઈ હતી, મારી નાની છોકરી પર જે એક ગાબડું પડ્યું, એટલે અમે આ વસ્તુ ઉતારવા માંગીએ, ઉતારીએ, બરાબર છે। અને અમારી માલિકીમાં અમારે કામ કરાવવાનું છે અને અમે જે વસ્તુ આ જુઓ, આ લાદીઓ જે લગાવી છે, બરાબર છે, એ ગેરકાયદેસર લગાવી, સમાજના માણસોને ના પાડી છતાં એ લોકોએ ઉપરવટ થઈને લાદીઓ લગાવી દીધી છે, બરાબર છે। મેં મારે કામ કરાવવાનું છે, છતાં એ કે તમે કામ કરાવો તો એ લાદી મારી બોરી નાખજો, બરાબર છે। હવે લાદી બોરવાનો વખત આવ્યો તો હવે એ લોકો ના પાડે કે મારી લાદી નહીં બોરાવાની।